વડોદરાથી સમાચાર શનિવારે મોડી રાત્રે ટીવીએસના શોરૂમમાં આગ લાગતા 200 વાહનો બળીને ખાખ થઈ ગયા। પ્રતાપનગર સિંધવાઈ માતા રોડ પર આવેલા ટુ વ્હીલર ગોડાઉન વર્કશોપમાં આગ લાગી હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા વાહનો આગની ચપેટમાં આવ્યા, સાથે જ 20 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા। ફાયર વિભાગની 10 ટીમે 4 કલાક બાદ આગ ઉપર કાબુ મેળવ્યો। શનિવારે વડોદરામાં ટીવીએસના શોરૂમના વર્કશોપમાં આગ લાગી દોડધામ મચી ગઈ, કેમ કે વાહનો અહીંયા નવા નક્કોર રાખવામાં આવ્યા હતા। ખૂબ નુકસાન પણ થયું હોઈ શકે છે, કેમ કે 200 જેટલા વાહનો આગમાં બળીને ખાખ થઈ ગયા છે। પ્રતાપનગર સિંધવાઈ માતા રોડ પરના વર્કશોપમાં આગ લાગી। આગ કેવી રીતે લાગી એ તપાસ પછી ખબર પડશે, પણ હાલ જે પ્રાથમિક જાણકારી મળી છે તે મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી અને જોતજોતામાં આગ ખૂબ મોટી થઈ ગઈ, જેમાં 200 વાહનો બળીને ખાખ થઈ ગયા। 4 કલાકની જહેમત બાદ ફાયર વિભાગને સફળતા મળી આ આગની ઘટના ઉપર કાબુ મેળવવાનો। નવા નક્કોર વાહનો અહીંયા રાખવામાં આવ્યા હતા। વર્કશોપમાં કેટલાક સ્પેર પાર્ટ્સ પણ મોટી સંખ્યામાં રાખવામાં આવ્યા હતા। આગ લાગવાના કારણે આ તમામ બળીને ખાખ થઈ ગયું અને ખૂબ મોટા પાયે નુકસાન પણ થયું હોઈ શકે છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે। તપાસ પછી ખબર પડશે કે આગ લાગવાનું મુખ્ય કારણ છે શું, પણ આગમાં 20થી વધુ લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી પણ થઈ હતી। 4 કલાક લાગ્યા આગ ઉપર કાબુ મેળવવામાં। 20થી વધુ લોકોને આગ લાગવાની ઘટના બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યા। તમામ હાલ સુરક્ષિત હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। ફાયર વિભાગને પણ જાણકારી મળી એટલે તાત્કાલિક તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા અને ગમે તેમ કરીને આગ ઉપર કાબુ મેળવવાની પ્રાથમિકતા હતી। જો કે કેટલાક લોકો પણ ફસાયા હતા આ દુર્ઘટનામાં, જેમને પણ સહી સલામત બચાવી લેવામાં આવ્યા છે। હાલ કોઈને પણ ઈજા પહોંચી હોય તેવી જાણકારી પ્રાપ્ત નથી થઈ। 20થી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી, જેમાં 200 જેટલા વાહનો બળીને ખાખ થઈ ગયા। નુકસાનનો આંકડો હજી જાણવા નથી મળ્યો, પણ મોટા પ્રમાણમાં નુકસાન કંપનીને થયું હોઈ શકે છે। પ્રતાપનગર સિંધવાઈ માતાના રોડ વિસ્તારમાં આ શોરૂમ આવેલો છે।